કેમ છો વિદ્યાર્થી મિત્રો? શાસ્ત્રીઝ ઇંગ્લિશ એકેડેમીમાં તમારું સ્વાગત છે. મિત્રો આપણે ગાલાના પેપર સોલ્વ કરીશું. આજે આપણે ગાલાનું 5th પેપર છે. તેનું સેક્શન સી અને સેક્શન ડી જોવાના છીએ. ચાલો ફટાફટ ગ્રામર ચેક કરીએ. સૌથી પહેલા છે મેચ એ વિથ બી, લેંગ્વેજ ફંક્શન્સ આધારિત જોડકા જોડો હોય છે. સૌથી પહેલા તમારે ખરેખર છે ને જે આન્સર આપેલા હોય એ વાંચી લેવા જોઈએ. સ્પેસિફાઈંગ લોકેશન એટલે કોઈ જગ્યાનો નિર્દેશ, ચોક્કસ જગ્યાનો નિર્દેશ. સ્પેસિફાઈંગ ટાઈમ એટલે ચોક્કસ સમયનો નિર્દેશ. એક્સચેન્જિંગ પ્લીઝન્ટરીઝ, પ્લીઝન્ટરીઝ એટલે નાઇસિટીઝ થશે, અને ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિ વિશેની વધારે માહિતી આપતું વાક્ય હોય, નહીતર એનું ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન હશે. ધ પાર્ટી વોઝ હેલ્ડ, હવે ખરેખર વોઝ હેલ્ડ એટલે પેસિવ છે. આગળ પણ તમને વસ્તુ એટલે કે ઓબ્જેક્ટ આપેલું છે, તો આને આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન કહીશું, પણ ડિસ્ક્રાઇબિંગ એક્શન અહીંયા 4 માંથી એકમાં પણ છે નહીં. તો પછી આને આપણે લાસ્ટ ઇવનિંગ એટલે સ્પેસિફાઈંગ ટાઈમ કહી શકીએ. મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ, સિટી પોસ્ટ ઓફિસ ચોક્કસ જગ્યા આપેલી છે, તો આને આપણે ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા સ્પેસિફાઈંગ લોકેશન કહી શકીએ. આઈ એમ સોરી, હાય, હેલો, સોરી, વેલકમ વગેરે બધું પ્લેઝન્ટરીઝ અથવા નાઇસિટીઝ થાય છે. વધીએ. મીના કહે છે, મધર કેન યુ હેલ્પ મી ટુ મેક શીરા, શીરા બનાવવામાં મમ્મી તું મારી મદદ કરશે. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, પ્રોસેસ એટલે મિત્રો તમને ખબર હોવી જોઈએ કે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય હોય એટલે સીધું ક્રિયાપદથી શરૂ થાય, સીધું વર્બ થી શરૂ થાય. અહીંયા પહેલું વાય નોટ નહીં આવે, બીજું ટેક ક્રિયાપદ છે, આમાં વાય અને આમાં ઓફકોર્સ, એટલે આ ત્રણે ત્રણ આવશે નહીં. ટેક સમ ઘી એડ, જો આ પણ ક્રિયાપદ, આ પણ ક્રિયાપદ. તો પ્રોસેસ એટલે શું છે? તમે કોઈ ક્રિયાપદ, સીધું ક્રિયાપદથી શરૂ થતું વાક્ય અથવા સીધા ક્રિયાપદથી શરૂ થતા વાક્યો આપી શકો. ફાધર, ફાધર પૂછે છે, વોટ ઇઝ અંકિતા ડુઈંગ? ડિસ્ક્રાઇબિંગ એક્શન. મિત્રો એક્શન ની અંદર અથવા પેસિવ હોય અથવા કન્ટિન્યુઅસ ટેન્સ હોય, સામાન્ય રીતે પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય, નહીતર પછી ફ્રીક્વન્સી ઓફ એક્શન હશે. તો આપણે પેસિવ અથવા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અથવા ફ્રીક્વન્સી ઓફ એક્શન ત્રણમાંથી એક એક્શન જોવું પડશે. અહીંયા પહેલું આપ્યું છે વિલ ફાઇન્ડ, ફ્યુચર ટેન્સ નહીં આવશે. ડુ નોટ નો, આમાં પણ કંઈ આપતું નથી. વિલ ગો, આમાં પણ કંઈ નથી. અહીંયા ઇઝ અને આઈએનજી આપેલું છે, તો આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ થાય છે. ડિસ્ક્રાઇબિંગ એક્શન. બોસ, ડ્યુરેશન ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ ની અંદર જો પ્રશ્ન હોય તો હાઉ લોંગ થી શરૂ થતો હોય, અને જો સાદું વાક્ય હોય તો પાછળ ફોર આપેલું હશે ને ફોર પછી સમયગાળો, દાખલા તરીકે ફોર અ વીક, ફોર અ ફોર્ટનાઇટ, ફોર અ યર, ફોર 3 days એવું કંઈ આપ્યું હોય. પ્રશ્ન હશે તો હાઉ લોંગ હશે. ઓકે, અહીંયા હાઉ લોંગ આપેલું છે. ચાલો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. પોઈન્ટ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ ની અંદર સિન્સ આવે, શરૂ થવાનો સમય, તો સિન્સ વાળું અહીંયા એક જ વાક્ય છે, બીજું વાંચવાની જરૂર પણ નથી. ધ ચાઇલ્ડ ઇઝ સ્પેસિફાઈંગ લોકેશન, લોકેશન એટલે ચોક્કસ જગ્યા. બિહાઇન્ડ ધ ચેર, આમાં ચોક્કસ જગ્યા છે, આમાં જગ્યા આપી જ નથી, આમાં જગ્યા આપી જ નથી, આમાં જગ્યા આપી જ નથી. જવાબ આવશે એ. ધ બોય, ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન કરવું, તો અહીંયા બોય પછી આઈધર ફ્રેઝ આવે, નહીતર બોયને ડિસ્ક્રાઇબ કરવાના 2-3 વિશેષણનો ઉપયોગ થયો હોવો જોઈએ. અહીંયા કોમા આપેલું છે એટલે વાક્ય છે. લાફિંગ લાઉડલી, આ લાઉડલી એલવાય છે ને, તો આને લાગુ પડે છે. આ વ્યક્તિને લાગુ પડતું એક જ છે કે હુ ઇઝ વેરિંગ અ બ્લુ શર્ટ, છોકરો કે જેને બ્લુ શર્ટ પહેરેલો છે, માય બ્રધર. ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં એ જ આવશે. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ.
મિત્રો લેંગ્વેજ ફંક્શન્સ 12 માર્કનું છે અને એના પછી તમારું સૌથી મોટું ચેપ્ટર જે છે એ છે વોકેબ્યુલરી, જે 9 માર્કમાં છે. વોકેબ્યુલરી જે છે એ વોકેબ તમારે વધારવી પડશે. બધા યુનિટની ગ્લોસરી તમે તૈયાર કરો, એન્ટોનિમ સિનોનિમ્સ તૈયાર રાખો, નિયરેસ્ટ મિનિંગ, અને પછી પાછળ ફંક્શન વર્ડ્સ આવે છે, પણ ફંક્શન વર્ડ્સ પણ અલ્ટિમેટલી વોકેબ્યુલરી જ ગણાય. એકમ્પ્લીસ એટલે ખરાબ કામમાં સાથ આપે એવા વ્યક્તિને એકમ્પ્લીસ એટલે કે સાગરીત કહેવાય. રામુ વોઝ કાલુઝ accomplice in a theft. ચોરીમાં સાથ આપ્યો. When he was caught by the police, જ્યારે પોલીસે તેને પકડ્યો, he blank all the charges. ચાર્જીસ એટલે આરોપ. તો denied નો મીનિંગ થશે ના પાડવી. તો he denied એટલે એણે ના પાડી. બધા જ ચાર્જ અથવા બધા જ આરોપોની ના પાડી કે મેં કંઈ નહીં કર્યું. He said that he was not. એણે કહ્યું કે તે અપરાધી નથી. He was not guilty. એણે શું કહ્યું કે તે અપરાધી નથી. ઓકે, ચાલો હવે નિયરેસ્ટ મીનિંગ જોઈએ. ઇવેન્ચ્યુઅલી એટલે ફાઇનલી. ઇવેન્ચ્યુઅલીનું ગુજરાતી થાય છે સમય જતા અથવા છેવટે. પ્રોહિબિટ એટલે ના પર બેન લગાવવું, પ્રતિબંધ મૂકવો તે. રિજિયનનો મીનિંગ થાય છે એરિયા, વિસ્તાર. બીજો શબ્દ થઈ શકશે પ્રોવિન્સ. ચાલો સેક્શન ડી જોઈએ. મિહિર, કેન આઈ સ્પીક ટુ વિજય? હવે ઇનડાયરેક્ટ સ્પીચ છે ને તમારા માટે આ વખતે બહુ સહેલું થઈ ગયું છે. નીચે તમને ફકરો આપેલો જ છે. ઓકે, હવે એ ફકરાની અંદર તમારે માત્ર 4 ખાલી જગ્યાઓ મૂકવાની છે. એક ખાલી જગ્યાનો અડધો માર્ક થશે અને મોસ્ટ ઓફ બધી ખાલી જગ્યાઓ જે આપણા ક્રિયાપદના ફેરફારો અને સમય સૂચક શબ્દોના ફેરફારો એના બેઝ પર હોય છે. અને એક કંજક્શન વાળું એટલે તમને કયું વાક્યનો પ્રકાર છે એ ખબર હશે તો મેનેજ થઈ શકશે. એક સર્વનામનો ફેરફાર. તો તમને ઇનડાયરેક્ટ સ્પીચ થોડુંક આવડતું હોય ને કદાચ, તો પણ તમે થોડું ધ્યાન આપશો ને તો આ 2 માર્ક તમે શ્યોરલી કવર કરી શકશો. બોલનાર મિહિર છે, સાંભળનાર જય છે, વાક્યનો પ્રકાર પ્રશ્ન છે એટલે અહીંયા આસ્ક્ડ આવશે. તો આસ્ક ને બદલે એ લોકોએ વોન્ટેડ ટુ નો લખ્યું છે. એનાથી આપણે કોઈ ફરક પડે નહીં, આસ્ક્ડ જ ગણાય. સંયોજક ઇફ આપેલું છે. હવે આઈ કોણ બોલે છે? મિહિર બોલે છે. તો મિહિર માટે આપણે આઈ નું કરીશું હી. એના પછી if he could speak to Vinay, Jay replied that. હવે સવાલનો જવાબ આપે છે વિનય is not home. તો વિનયનું વિનય છે is, એક સ્ટેપ પાછળ જવાનું, વિનય was આવશે. વિનય was not વિનય was not at home. May I know who is speaking? પછી એ કહે છે was not at home and wanted to know. ask ને બદલે એવું જ લખે છે wanted to know who was speaking. તો કોઈ બી વ્યક્તિ એમ ના કે મિહિરે કહ્યું કે હું મિહિર છું. તો ત્યાં એમ કેવું પડે કે મિહિરે પોતાની ઓળખ આપી. તો મિહિર introducing himself, Mihir said that he was his classmate and requested Jay to ask Vinay to call him. Jay said that. હવે અહીંયા લખેલું છે I will. shall will બંનેનું આપણે would કરીએ છીએ. will નહીં આવશે, અહીંયા આવશે would. જોઈન ધ સેન્ટેન્સીસ. મિત્રો આ જે કંજક્શન છે ને આ 3 માર્ક એ આગળના 9 માર્કના લેંગ્વેજ ફંક્શન્સમાં એડ કરીએ ને ત્યારે એ 12 માર્કનું બને. અલ્ટિમેટલી કંજક્શન્સ હોય કે લેંગ્વેજ ફંક્શન્સ હોય બધું એક ટોપિક એક જ ગણાય. કંજક્શન્સ જ ટોપિક ગણાય. એના બેઝ પરથી જ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ હોય કે એમસીક્યુ હોય કે વાક્ય જોડવાના હોય, બધું નિયમો એકના એક જ હોય. પણ કંજક્શન્સ જ્યાં સુધી હોય ત્યાં સુધી તમારે ખાસ કરીને એ ધ્યાન રાખવું પડે કે કંજક્શન્સની અંદર ગુજરાતી મીનિંગ તમારો ક્લિયર હશે ને તો તમે મેનેજ કરી શકશો. પ્લીઝ રાઇટ ફાસ્ટ. યુ વિલ નોટ બી એબલ ટુ કમ્પ્લીટ ધ ટેસ્ટ. ઝડપથી લખો, નહીતર એટલે અધરવાઇઝ. સામાન્ય રીતે છે ને એક નિયમ પ્રમાણે આગળનું વાક્ય આજ્ઞાર્થ હોય અને પાછળના વાક્યમાં will પ્લસ વી આપેલું હોય તો એ
અથવા એન્ડ થી જોડી શકો અથવા અધરવાઇઝ થી જોડી શકો, ઓર થી પણ જોડી શકો, બરાબર. અધરવાઇઝ થી વિરોધ અથવા કોન્ટ્રાસ્ટ દર્શાવી શકીએ અને એન્ડ થી આપણે સિક્વન્સ દર્શાવી શકીએ. દાખલા તરીકે સેવ ધ ટ્રીઝ એન્ડ ટ્રીઝ વિલ સેવ યુ. વૃક્ષોને બચાવો અને વૃક્ષો તમને બચાવશે, તો એ સિક્વન્સ થયો, બરાબર. અને અધરવાઇઝ સેવ ધ ટ્રીઝ અધરવાઇઝ યુ વિલ ફેસ પ્રોબ્લેમ્સ. વૃક્ષોને બચાવો નહીતર તમારે પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડશે. તો અહીંયા શું આવ્યું? પ્લીઝ રાઇટ ફાસ્ટ, ઝડપથી લખો નહીતર યુ વિલ નોટ બી એબલ ટુ કમ્પ્લીટ ધ ટેસ્ટ, તમારી ટેસ્ટ પૂરી નહીં થશે. ડુ નોટ પ્લે આઉટસાઇડ, ઇટ ઇઝ વેરી હોટ. કારણ કે બહુ ગરમી છે. તો અહીંયા સો ધેટ આપ્યું છે એ નહીં આવશે, ધેરફોર નહીં આવે, બીકોઝ આવી શકે, એઝ આવી શકે, નહીતર સિન્સ આવી શકે. અહીંયા આપણે બીકોઝ લખીશું વચ્ચે. મિત્રો તમારે વાક્ય આખું લખવું પડે અને કેપિટલ કોમાની ભૂલ ન થવી જોઈએ. ઇટ નો આઈ સ્મોલ થઈ જશે. મધર વિલ પ્રિપેર સ્વીટ્સ, મધર વિલ બેક અ કેક. મધર સ્વીટ તૈયાર કરશે, મધર કેક તૈયાર કરશે. જો બંને તૈયાર કરવાની હોય ને તો અહીંયા એન્ડ આપ્યું હોત, એન્ડ નથી આપ્યું. સો ધેટ તો આવશે જ નહીં. બંનેમાંથી એક પણ તૈયાર નહીં કરે એવું પણ નથી આપેલું. મતલબ આપણે લખવાનું છે આઈધર ઓર, આઈધર ઓર. પહેલો ઓપ્શન આપણો શું આવ્યો? તો કે મધર આપ્યું છે, વિલ આપ્યું છે અને પ્રિપેર સ્વીટ આપ્યું છે. મધર આપ્યું છે, વિલ આપ્યું છે અને બેક અ કેક આપ્યું છે. મધર અને વિલ બંને વખત આવે છે એ આપણે કાઢી નાખીશું. પહેલો ઓપ્શન છે પ્રિપેર સ્વીટ્સ, બીજો ઓપ્શન છે બેક અ કેક. બંને ઓપ્શનમાં પહેલા ઓપ્શનની આગળ આઈધર ને બીજા ઓપ્શનની આગળ ઓર મૂકી દઈશું. અહીંયા આપણે લખીશું આઈધર અને બીજા ઓપ્શનની આગળ લખીશું આપણે ઓર. તો મધર વિલ આઈધર પ્રિપેર સ્વીટ્સ ઓર બેક અ કેક. મિત્રો આ જે છે આને આપણે ફંક્શન વર્ડ્સ કહી શકીએ. ધ હિમાલયાઝ આર બ્યુટીફુલ. હિમાલયાઝ બહુવચન છે, આર બ્યુટીફુલ. માઉન્ટેન્સ પણ આવી શકે અને માઉન્ટેન પણ આવી શકે. અહીંયા શું આવશે? તો અહીંયા જવાબ આવશે માઉન્ટેન. એપોસ્ટ્રોફિયસ વાળો જવાબ તો કોઈ હિસાબે નહીં આવશે. અહીંયા માઉન્ટેન્સ શું કામ આવશે? માઉન્ટેન ક્યારે આવે? એના પાછળનો શબ્દ છે ને અહીંયા પાછળ રેન્જ શબ્દ આપેલો હોતે તો માઉન્ટેન આવતે. રેન્જ શૃંખલા. તો ધ હિમાલયાઝ આર બ્યુટીફુલ માઉન્ટેન રેન્જ, બરાબર. પણ અહીંયા પ્લુરલ છે એટલે માઉન્ટેન્સ આવશે. રેન્જ આપેલું હોતે તો માઉન્ટેન રેન્જ હોતે. they stretch, ફોર એટલે આગળ થાય અને આ ફોર એટલે 4 થાય. જવાબ આવશે ફોર, FOR. 2000 miles from Kashmir to Assam. The tops of mountains are covered. આમાં with આવશે, બરફથી છવાયેલા રહે છે. દ્વારા આવું છે ને એ તો સામાન્ય રીતે વ્યક્તિ હોય તો આવે, નહીતર મોડ ઓફ ટ્રાવેલિંગ હોય તો આવે. એટલે બાય આમાં નહીં આવે, ફ્રોમ પણ નથી આવતું. જવાબ આવશે with. હવે મિત્રો ડુ એઝ ડિરેક્ટેડ ની અંદર તમને અથવા વોઇસ આપેલું હશે. સામાન્ય રીતે આ વખતે બધા પેપરમાં વોઇસ તો છે જ, એના સિવાયનું બીજું કોઈ પણ ટેક્સ્ટ ચેન્જ આપે છે. એના સિવાયનું બીજું કોઈ પણ ટેક્સ્ટ ચેન્જ આપે છે. 4 માર્કનું ટેક્સ્ટ ચેન્જ તમારું ટોટલ થાય છે. તમારે શું જોઈ લેવાનું? ટેલી કરવાનું. પહેલા ક્રિયાપદને અંડરલાઈન કરો. ધ ડોર એને બોક્સ બનાવ્યું. વર્બને અંડરલાઈન કરી ઓબ્જેક્ટને બોક્સ બનાવ્યું. નીચે ચેક કરો. ધ ડોર આપ્યું છે અને વર્બનો ફેરફાર શું થાય? વર્બનો ફેરફાર શું થાય? તો કે જ્યારે આપણે પેસિવ કરવું હોય તો ત્યાં ટુ બી પ્લસ V3 આવવું જોઈએ. ટુ બી પ્લસ V3 એટલે ક્રિયાપદનું ટુ બી નું રૂપ આવવું જોઈએ અને પછી આપેલા ક્રિયાપદનું V3 આવવું જોઈએ. ઓકે, આટલું આવે ને તો જ એ પેસિવ પોસિબલ છે. જો હવે ડોર આગળ ગયું એટલે આ ભૂતકાળ હતું, તો અહીંયા સિંગ્યુલર છે ડોર એટલે વોઝ લખ્યું અને આપેલા ક્રિયાપદનું V3. ક્રિયાપદનું જે રૂપ છે તે પ્રમાણે ટુ બી નું રૂપ અને ક્રિયાપદનું V3 આ બંને આવ્યું.
એટલે બાય મોહન આપણે લખી દઈએ તો વાક્ય પૂરું થઈ જાય. બીજા વાક્યમાં છે ધ વોચમેન ગેવ. ગેવ પછી આપ્યું છે હિમ અને પછી આપ્યું છે ધ કીઝ. તમે શું થી પ્રશ્ન પૂછો ને તો તમને કીઝ મળશે અને કોને ચાવીઓ આપી તો હિમને. તો બંને કર્મ છે. બંને કર્મ છે તો આપણે ગમે તેનાથી જવાબ બનાવી શકીએ. આપણે હિમ ને આગળ લઈ જઈશું એટલે જવાબ થશે હી. ગેવ છે એટલે હી ની સાથે આવશે વોઝ ગિવન. વાક્ય પહેલા પૂરું કરીશું. હી વોઝ ગિવન ધ કીઝ બાય ધ વોચમેન. બરાબર છે, બાય ધ વોચમેન. એના પછીનું વાક્ય છે મોહન ટુક ધ કીઝ એન્ડ કેપ્ટ ધેમ ઓન ધ ટેબલ. બે વાક્ય એન્ડ થી જોડેલા છે તો થોડું શાંતિથી વાંચવાનું. અહીંયા ક્રિયાપદ થયું ટુક. શું લીધું તો કે ચાવીઓ લીધી. તો પહેલા વાક્યમાં તમે બાય મોહન લખી દેશો તો પહેલું વાક્ય અહીંયા પૂરું થાય છે. પણ એન્ડ પછીના વાક્યમાં તમને કર્તા આપેલો નથી તો અહીંયાનો કર્તા પણ મોહન જ છે. તો આપણે બાય મોહન છે ને વાક્ય પૂરું થાય ત્યાં છેલ્લે લખીશું. તો હવે મોહન સિવાયનું આપણે વાક્ય જોઈએ તો ટુક અને ધ કીઝ છે તો આપણે ધ કીઝ પહેલા લખીશું. ધ કીઝ પ્લુરલ છે એટલે વર ટેકન થશે. હવે મોહન તો પછી લખવાનું છે એટલે એન્ડ લખી દઈએ. એન્ડ પાછળના વાક્યમાં કેપ્ટ વર્બ છે અને ધેમ એ તમારું ઓબ્જેક્ટ છે. ધેમ આગળ જશે તો ધેય થશે. ધેય. કેપ્ટ નું થશે વર કેપ્ટ. ઓન ધ ટેબલ પહેલા વાક્ય પૂરું કરવાનું. કોના દ્વારા? બાય મોહન. ઓકે, ચાલો બીજું વાક્ય જુઓ. લુક એટ ધેટ લેડી. લેડીનું અહીંયા જેન્ટલમેન કર્યું છે મતલબ જેન્ડર ચેન્જ છે. તો શી નું થશે હી, હર નું થશે હિઝ, મધર નું થશે ફાધર, હર નું થશે હિઝ, સન નું થશે ડોટર, બોય નું થશે ગર્લ, હર નું થશે હિઝ અને નેફ્યુ નું થશે નીસ. ભત્રીજી. હવે WH ક્વેશ્ચન્સ ની અંદર તમને દરેક શબ્દ અને દરેક કી ખબર હોવી જોઈએ. પહેલા તો ટોલ્ડ આપ્યું છે એટલે ડીડ વાળું જે આવશે બરાબર એ તમારો જવાબ હોય. આ નહીં આવી શકે. ડીડ છે. લુકડ હુ વાળામાં હોય બરાબર. પણ મોહન ટોલ્ડ નીતિન ક્રિયાપદ પછીનું જે ફ્રેઝ હોય ક્રિયાપદ પછીનું ફ્રેઝ તો સામાન્ય રીતે ટુ વાળા ફ્રેઝમાં બે આવી શકે અથવા તમે વાય નો જવાબ આવતો હોય સામાન્ય રીતે અને બાકીનું એ ફ્રેઝ છે એ વોટ નો જવાબ બની શકે. પહેલું છે વોટ અને અહીંયા પણ વોટ છે. અહીંયા તો વોટ ડીડ મોહન ડુ છે તો નીતિન શબ્દ ક્યાં ગયો એને અંડરલાઈન તો છે નહીં તો એ આવવું જોઈએ. વોટ ડીડ મોહન ટેલ નીતિન જવાબ આવશે સી. તારક લેફ્ટ હિઝ જોબ. બીકોઝ છે એટલે તમને ખબર છે કે વાય થી બને પણ છતાં બી એકવાર ટેલી કરવાનું કે લેફ્ટ છે તો વાય વાળો તો એક જ શબ્દ છે પણ લેફ્ટ એટલે ડીડ આપ્યું અને લેફ્ટ નું મૂળ રૂપ લીવ તો ડીડ અને લીવ આવી ગયું. ક્વેશ્ચનના નિયમો સોલ્વ થાય છે. ક્વેશ્ચનના નિયમો સેટ થાય છે એટલે વાય આવશે. ઓકે. હર્ષ ગોઝ ટુ હિઝ શોપ. હવે ટુ હિઝ શોપ એ જગ્યા છે. ગોઝ છે ટુ હિઝ શોપ જગ્યા થઈ એટલે વેર આવું. તો વેર ડઝ આપેલું છે અને ગો આપેલું છે. ક્વેશ્ચનના નિયમો લાગુ પડે છે. ઓકે, ડઝ અને ગો પણ થઈ ગયું. તો આપણે પાંચમા પેપરમાંથી સેક્શન સી અને ડી 30 માર્કનું ગ્રામર જે આવે છે બરાબર. બંને સેક્શન 15-15 માર્કના છે તો આપણે જોયું. ત્યારે તમારા 30 માંથી 30 માર્ક્સ આવે ત્યારે જ તમને ગ્રામર આવડ્યું કહેવાય બરાબર. ક્વેશ્ચન આન્સર્સ પણ હું તમને અલગ રીતે સમજાવવાનો છું. તો
ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.